સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં કોંગ્રેસે જન આક્રોશ યાત્રાનું આયોજન કર્યું હતું। કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ અહીંયા હાજર રહ્યા હતા। કતારગામ દરવાજાથી કોંગ્રેસની જનયાત્રાની શરૂઆત થઈ હતી। જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો। સુરત મહાનગરપાલિકાના શાસકો અન્યાય કરતા હોવાના આક્ષેપ કોંગ્રેસે લગાવ્યા। કોંગ્રેસના પ્રભારી એવા મુકુલ વાસનિક પણ આ યાત્રામાં હાજર રહ્યા હતા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ યાત્રામાં જોડાયા। અનેક દિગ્ગજ નેતાઓની હાજરીમાં આ યાત્રાની શરૂઆત થઈ હતી। મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, ખેડૂતો પરના જુલ્મ, ખેડૂતોનો પાક નિષ્ફળ ગયા પછી એમને પડતી મુશ્કેલીઓ, એ તમામ પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન થયું છે, જેના ભાગરૂપે આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિએ આ કાર્યક્રમ યોજ્યો છે। પ્રજાની પ્રશ્નોને વાચા આપવાનો અને આ વાત દ્વારા ગુજરાતની પ્રજાને જાગૃત કરવાનો કે લોકશાહી ઢબે ભાજપને ગુજરાતની પ્રજા જડબાતોડ જવાબ આપે। આ સુરતની જનતા જે ટેક્સ આપે છે એના પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી નથી મળતું। ચારે તરફ ભ્રષ્ટાચાર છે, ચારે તરફ લારી ગલ્લા પાથરણાવાળા હોય, નાના દુકાનદારો હોય, એને હેરાનગતિ થાય છે। ચારે તરફ દારૂ ને ડ્રગ્સને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે। આખા ગુજરાતમાં ડ્રગ્સનું જો કોઈ હબ હોય તો સુરત શહેર બન્યું છે। ત્યારે એવા સમયમાં સુરતીઓના અવાજને બુલંદ કરવા માટે, અહીંના લોકોના પ્રશ્નોના અવાજને બુલંદ કરવા માટે, આ જનતાના આક્રોશને વાચા આપવા માટે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ પદયાત્રા કરવામાં આવી રહી છે। આવનારા દિવસોમાં આ જ રીતે સુરત શહેરના 30 વોર્ડમાં જનતાના પ્રશ્નો સાંભળીશું, એના અવાજને બુલંદ કરીશું।